ગુજરાતી મોરલ સ્ટોરી હાથી અને શિયાળ। ચંદનવન નામનું એક વિશાળ જંગલ હતું। જંગલમાં તમામ પ્રકારના પ્રાણીઓ રહેતા હતા। મોદી નામનો હાથી પણ જંગલમાં રહેતો હતો। મોદી હાથીનું શરીર ઘણું મોટું હતું। એકવાર એક શિયાળ બીજા જંગલમાંથી ચંદનવનના જંગલમાં ભટકતો આવ્યો। જ્યારે શિયાળે મોદી હાથીને જોયો ત્યારે તેના મોંમાં પાણી આવવા લાગ્યું। શિયાળ હાથીને ખાવાનું વિચારવા લાગ્યો અને મનમાં શિયાળ શિકાર કરવાની યોજના પણ બનાવવા લાગ્યો। શિયાળ વિચારવા લાગ્યો કે આ હાથી બહુ મોટો છે, જો હું તેનો શિકાર કરીશ તો મારે ઘણા દિવસો સુધી ખોરાકની શોધમાં ભટકવું નહીં પડે। આ વિચારીને શિયાળ હાથી પાસે ગયો અને તેને કહ્યું, પ્રિય મિત્ર હાથી, આપણા જંગલમાં કોઈ રાજા નથી। આપણા જંગલના બધા પ્રાણીઓ ઈચ્છે છે કે કોઈ મોટું અને બુદ્ધિશાળી પ્રાણી આપણા જંગલનો રાજા બને, મોટા અને બુદ્ધિશાળી બંને। શું તમે અમારા જંગલના રાજા બનવા માંગો છો? શિયાળની વાત સાંભળીને હાથી ખુશ થઈ ગયો। તેને રાજા બનવા માટે હા પાડી। આના પર શિયાળે હાથીને પોતાની સાથે આવવાનું કહ્યું। હાથી રાજા બનીને ખુશ થયો અને શિયાળ સાથે જવા તૈયાર થયો। શિયાળ હાથીને એક તળાવમાં લઈ ગયો જે એક દલદલ હતું। હાથી રાજા બનવાના આનંદથી એટલો ખુશ હતો કે તે વિચાર્યા વગર તળાવમાં નહાવા લાગ્યો। જેમ જ હાથી દલદલી તળાવમાં ઉતર્યો કે તરત જ હાથીના પગ દલદલમાં ઘસાવા લાગ્યા। તેને શિયાળને કહ્યું, તમે મને કેવા તળાવમાં લાવ્યા છો? મને મદદ કરો, મારા પગ દલદલમાં ફસાઈ ગયા છે। હાથીએ જે કહ્યું તે સાંભળીને શિયાળ જોર જોરથી હસવા લાગ્યો અને હાથીને કહ્યું, હું તારો શિકાર કરવા માંગતો હતો, તેથી મેં તને રાજા બનવા વિશે ખોટું કહ્યું। હવે તું દલદલમાં ફસાઈને મરી જઈશ અને હું તને મારો ખોરાક બનાવીશ। શિયાળની વાત સાંભળીને હાથીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા। તેને બહાર નીકળવા માટે ઘણી કોશિશ કરી। શિયાળને ઘણીવાર તેને બહાર જવા માટે વિનંતી કરી, પરંતુ શિયાળે તેની મદદ ન કરી અને થોડા પ્રયત્નો પછી હાથી મરી ગયો। હાથીના મૃત્યુ પછી શિયાળ તેને ખાવાના લોભમાં તેની પીઠ પર ચડી ગયો। હાથીને ખાવાના લોભમાં શિયાળ ભૂલી ગયો કે તે પણ હાથી સાથે દલદલમાં ઉતરી રહ્યો છે અને અંતે શિયાળ અને હાથી ધીમે ધીમે દલદલમાં ડૂબી ગયા અને મૃત્યુ પામ્યા। આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે જે બીજાનું ખરાબ કરે છે તેનું પણ ખરાબ થાય છે, તેથી આપણે જીવનમાં ક્યારેય કોઈનું ખરાબ ન કરવું જોઈએ। જો આપણે કોઈનું ખરાબ કરીએ તો આપણે પણ આપણી સાથે આવું થાય તે માટે તૈયાર રહેવું જોઈએ, કારણ કે ખરાબ કર્મોનું પરિણામ હંમેશા ખરાબ જ આવે છે।